આગળ વધીશું। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના અંદર હિમખીમડીપરા વિસ્તારની અંદર આવેલા એક મદરેસાની અંદર મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીજ શેખનું પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથેનું શંકાસ્પદ કનેક્શન સામે આવ્યું છે, જેમાં ધારી પોલીસ સ્ટેશનની અંદર જાણવા જોગ ફરિયાદ પણ નોંધાઈ અને ત્યારબાદ એસઓજી અને પોલીસે તપાસ શરૂ કરી છે। મૌલાનાના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલા સોશિયલ મીડિયા ગ્રુપ મળી આવ્યા છે અને જેના આધારે એસઓજીએ મોબાઈલ કબજે લઈ લીધું અને તપાસ હાથ ધરી છે। પૂછપરછ દરમિયાન મૌલાનાએ પોતે અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનું જણાવ્યું છે, પરંતુ તેમના રહેઠાણ અંગે કોઈ નક્કર પુરાવા હજુ સુધી નથી મળ્યા। અમરેલી જિલ્લાના મદરેસાની અંદર મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે અને તે અંતર્ગત એસઓજી દ્વારા તપાસ થઈ રહી છે। ધારીના એક વિસ્તારની અંદર મદરેસા આવેલી છે અને ત્યાં હવે તપાસનો જે ધમધમાટ છે તે મૌલાના વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે। મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીમ શેખના મૂળ રહેઠાણ અંગે કોઈ જ પુરાવા નથી મળી રહ્યા। તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેઓ અમદાવાદની અંદર રહી રહ્યા છે, પરંતુ કોઈ નક્કર પુરાવા હજુ પણ પોલીસને હાથે નથી લાગ્યા। એસઓજીની ટીમ તપાસમાં જોતરાય છે। સંવાદદાતા કલ્પેશ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, ધારીની આ ઘટના છે જેમાં એક મૌલાના છે તેના પર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું કનેક્શન હોવાનું એક શંકા ઉભી થઈ છે અને એસઓજીની ટીમ અત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને તપાસ કરી રહી છે। શું છે માહિતી? જી, ચોક્કસથી જણાવ્યું કે અમરેલી જિલ્લામાં મદરેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે। ખાસ કરીને ધારી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે। મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિને લઈને હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ધારીના જે હિમખેડા વિસ્તાર જે આવેલો છે ત્યાં મદરેસામાં શંકાસ્પદ મૌલાના અંગે તપાસનો ધમધમાટ હાલમાં પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીજ શેખ મૂળ રહેઠાણ અંગે કોઈ પુરાવા નથી તેવું જાણવા મળી રહ્યું છે ને હાલમાં મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયા ગ્રુપ મળી આવતા હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી કલ્પેશ, સોશિયલ મીડિયાના ગ્રુપની અંદર કેવા પ્રકારની ચર્ચા કરવામાં આવતી હતી તેને લઈને કોઈ વિગતો ખરી? જી, ચોક્કસથી જણાવ્યું કે હાલમાં જે મૌલાના મોહમ્મદ ફઝલ છે તેનું હાલમાં જાણવા મળતી માહિતી મુજબ જે અમદાવાદના જુહાપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું તેવું જાણવા મળી રહ્યું છે। ત્યારે સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ દ્વારા હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે। જી કલ્પેશ, આભાર આપનો।